આજે ગાઈસ જમવાનું બનાવવાનું છે અમારે બે ભાઈઓને, હું ને કાવ્ય. તો હવે આમાં આપણે કઈ રીતના બનાવવું તમને બતાવું. ઝીંગા છે ને ચોખા મૂકવાના છે. ટાઈમ તો ઓવર થઈ ગયો પણ ટ્રાય કરીએ બનાવવાની. બ્લોગમાં બને રહેજો ખાસ કરીને. હા ઝીંગા આપણે આવી ગયા. ખાલી થાળીમાં કેટલા ચોખા. ચોખા પેલા મૂકી દઈ અને પાણી ચોખા નમક નાખી દે. કાવ્ય નમક લાગેસ. મને હું ખાવું પડે ખારું થઈ જાય તો ઝાડ થઈ જાય બે ને લે. હા હવે નમક લાગી દે ભાઈ. બસ ભાઈ કમેન્ટમાં કહેજો નમક કેટલું નાખવાનું હોય ચોખામાં. અમને નથી ખબર પડતી, ફર્સ્ટ ટાઈમ બનાવીએ. બીજું હોંઠિયા પણ સાફ કરવાનો છે. કામ લાઈટ વાળી હગી એમાં ચોખા બનાવી લઈ. ક્યાં એ ભાઈ આ ક્યાં છે? હા બસ પડી ચોખા. પછી હમણાં ગરમ પાણી બધું છે પેલા સાફ કરવા પડી. હું છે થાળી લીધું ડોકા ના આ બધી કાઢવું પડી. આ કાઢલા ડોકા નહીં મમ્મી ગાડું બોલી સાંભળું જ ને. મમ્મી ગાડું બોલી દીકરા ડોકા કાઢ્યા તો આવી રીતના અને આ રીતના. અરે ડોકા દેવા દે છે બીજું હું. મમ્મીને બહુ ગમે ડોકા. ચાકુ લેવું પડીએ. અમારા આ બે બહાદુર આ બે અમારા ઘરની મહારાણી છે. બે ભાઈઓ આ બે. મસાલો 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 આ ફ્રીજમાં જ છે ને. હાલો મસાલો છે. પછી બીજું કરો છો? બીજું તો કઈ નહીં. હવે અમારે કાવ્યભાઈ હવે સાફ કરે. ખબર પડે ભવિષ્યમાં કામ આવે આ વસ્તુ. ખબર છે તમને? કારણ કે મમ્મીને તો બધી સપ્તાહ સાંભળવા ગયા છે. તો હવે આપણે તો આપણી રીતે બનાવીને કંઈક કરવું પડે. ક્યાં સમાય વસ્તુ સાફ કર ભાઈ. આ પૂછડું કાપજે લા. ચલો ગાઈસ હવે આપણે તેલ નાખી દઈએ. તેલ કેટલું નાખવાનું હોય એમાં? મને એમ ખબર આપણે પહેલી વાર બનાવીએ લાઈફમાં. ભાઈ એટલું તેલ હાલીએ ને ભાઈ. કમેન્ટમાં કહેજો. 1.5 પાવડા તેલ નાખ્યું છે આમાં. તો ફાઇનલી આપણા ઝીંગા ફ્રેશ થઈ ગયા છે એકદમ પરફેક્ટ. કાવ્ય ધોઈ આવે ને બરાબર ધોઈ લે છે. ઝાડા થઈ જાય. ઝાડા થાય તો પછી ખોટા દવાખાનામાં દાખલ થવું પડે. હવે આ થઈ ગયું. હવે બીજું શું કરવાનું છે? બીજુંમાં શું લખવાનું હોય? રાઈ જીરું કે લખવાનું? હા કેમ લખવાનું? રાઈ જીરું. રાઈ જીરું ક્યાંથી લખવાનું હવે? ટમેટા મરચાં કૂટી લઈએ આપણે. આમાં ટમેટા મરચાં આ ભાંજી છે. ટમેટા પણ છે. મરચાં પણ છે. આ 3 વસ્તુ કાપી બે કાપી લાગતો. હું કાઢું છું સેટિંગ આમાં બધું. 3 વસ્તુ કાપી લાગ. આપણો મસાલો પાક ફાઇનલ તૈયાર થઈ ગયો છે. એટલે હું એમાં નાખું છું. તરાવું ને મસાલો નાખું જ ભાઈ ગાઈશ. આ તો બની જાય ને. બીજો કલાક છે બંધ થઈ જાય ને. ના બાપા
લાઈફમાં પહેલી વાર બનાવી છે ભાઈ. આમાં કઈ ભાઈ બીજું કઈ કહેતા નહીં. મસાલો નાખ. તો શીખાડજો કમેન્ટમાં લાગેલો મસાલો હજી નાખું જ. ઓકે તો કુકિંગ લાઈફમાં પહેલી વાર કેવું કહું કોઈ દી આપણે કર્યું નહીં ને આપણે કામ નહીં ને તો કોઈ ભૂકા ભાજી થોડી કાઢ લે. આ મૂકી દે આ ફ્રીજમાં મૂકી દે. હા કાપી બે ટમેટ મસાલો હેકાય પછી ખબર પડે. મસાલો બનાવે હેકાઈ હાલે જોજો. આમાં આઈ થિંક તેલ ઓછું લાગે છે. તમને કેમ લાગે છે? આમાં પાટિયામાં તેલ ઓછું છે ને તપેલામાં. કાવ્ય નાખીએ છે તેલ. બસ હવે બરાબર છે. બંધ થઈ ગયો ગેસ લા. ચાલુ છે. ચાલ ચાલુ કરી નાખ. મને ખબર નથી મારે ચોકી લાગવાનું. બસ 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 તો તને ખબર નહીં કેટલા ચોખા લાગવાના હોય. ફાઇનલી આપણો મસાલો હવે હેકાવા આવી ગયો. મસાલો તો હેકાવા આવી ગયો પણ આ વાઢવાનું પણ છે. કાવ્ય ચોખા પણ એનું કરીશ ભાઈ. મસાલો હેકાયો છે કે નહીં ભાઈ તમે જે કમેન્ટમાં કહેજો. કારણ કે આમાં મને ખબર પડતી ને મસાલો હેકાયો છે કે કાચો છે એ કંઈ નથી ખબર પડતી. તો પ્લીઝ કમેન્ટમાં કહેજો મસાલો કાચો હતો કે હેકાઈ ગયો. તો મને તો ડાઉટ લાગે. મારો તો ઝાડા થઈને તો આનું છે. કાવ્ય ચોખા જોઈશ. ચલો હવે હું ચલો આપણે નાખીએ ઝીંગા. હવે ઝીંગા નાખી દઈએ આપણે. આખો ટોપેલું પોલેસ મારા પડી બળી જાય નીકળ. કેવું લાગે તમને કલર ઝીંગાનો? હવે પાણી નાખો હોય ને આમાં એ પેલા હોળી લાખ ચાલ પછી આમાં પાણી નાખી દઈએ. કિલો કલાક ગેસ લીલો જ છે. પાણી નાખી દઈએ આપણે. ચાલો આપણે પાણી નાખી દીધું. બસ બસ આનું સીબું ક્યાં છે? ઢક્કન ઢક્કન. મીઠું લાખું મીઠું લાખવું પડીએ ને. મીઠું લાગે ને લાખું કેટલું નાખું? નાખ બસ. ગરમ મસાલા આ ગરમ મસાલો નાખી દે. પાણી વધારે લાગતું ને તમને હવે? તે નાખું તને ખબર. હા લાગ ગરમ મસાલો વધારે લાગ. ચમચી નાખી દે. ચમચી નાખી દે. ના કચ્ચી આ બાસ હવે સ્વાદમાં તો કે એમાં મસાલા મસાલા ઠીક છે. ચલો હવે આપણે આને હવે બનાવવા મૂકી દઈએ. ઢકાઈ ગયું સીબું એ પછી પેલા ચોખા ઓળ્યો. હાલો ભાઈ ચોખા 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 લાવો કામ લઉં ગાભો. અલે ભાઈ ગાભો. પાપા તને કીધું લાગ ચોખા. ચોખા જાય છે આપણે હવે પાણીમાં. પાણી ઓછું પડ્યું બાસમતી શું. આનો ચમચો જોઈએ ને. ચમચો લાકડાનો ચમચો ક્યાં છે? ત્યાં જાળીમાં છે. ચમચો ભાટ માટે અલગથી લેવા છે. સ્પેશિયલ લેવા અમે આફડી કાઢી. ઓકે ચલો ભાત તો ચોખા લખાઈ ગયા. હવે તો પેલી આ વાઢી લાખ ને
મમ્મી કેટલા પર રાખે ગેટ એ યાદ રાખજો એ પ્રમાણે મમ્મી પ્રમાણે જ મૂક્યું. ચોખા બાંધી દે ચાકુ કેમ મૂક્યું? ચાકુ આલું છો ઈ ચાલતું હતું બીજું. આ પેલા બાંધી દો કર્યો બાંધી હું તો મમ્મી આવી તો હમણાં ભટ્ટા થાય ખોટી ગાડું ખાવી પડી આપણે એટલે બાંધી દે ભાઈ આપણે એ જગ્યાએ જમીને જવાય પેટ ભરને ના એમ શામ કરવાનું એમ. વિચાર છે કે આ બેડું પણ આપણે તપેલામાં મૂકી દઈએ તો એટલે બેડું બફાઈ જાય ખોલતો જો બેડું ગયું ખૂબ ડૂબાઈ ગયું બફાઈ બસ પણ બસ બંધ કરે પછી તું વેલો કાપ ફટાફટ હવે ટાઈમ જો લ્યો બનવાનો ટાઈમ લાગી ગયા આપણું ભાત પણ ઓલરેડી બનવાનું ચાલુ છે અને શાક પણ ચાલુ છે અને ટાઈમ જો 2 વાગી ગયા હમણાં તો 15 મિનિટ બાકી છે 2 વાગવામાં તો થોડોક સમય 15-20 મિનિટમાં આપણે જમવાનું કમ્પ્લીટ થઈ જાય પછી જમવાનું કમ્પ્લીટ થાય એટલે તમને બતાવું જમવાનું કઈ રીતના બનાવ્યું છે અમે કઈ રીતના 2 ભાઈએ ભૂખા તો રહ્યા નથી ગમે મને એડજસ્ટ કરીને બનાવી દીધું કાચું પાકું હાંડીએ પણ કમેન્ટમાં કહેજો ભૂલ હોય ને તો કહેજો કમેન્ટમાં અમને શરમાતા નહીં કોઈ થેન્ક યુ સોફી 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 આ જો ભાઈ અમારી સોફી સોફી આ બે એટલા અમને હેરાન કરી દે કે વાત પૂછવામાં આ ગીની બેન જુડવા એ જુડવા તો નથી બે બેન ઉઠાઈ તો બિલાડી કેવી લાગે કમેન્ટમાં કહેજો આ હાડી છે કે પછી આ હાડી છે ચલો હવે આપણે સલાડ વસ્તુ આપણે કોબી કાપી લખીએ કાવ્ય ઢોઈશ ટમેટા બે થઈ ગયા આપણું બનવાનું ચાલુ છે પકવાન ઝીંગા કાપ ભાઈ ફટાફટ નાના પીસ કરજો હા હા ભાઈ શાકમાં મેગી મસાલો લખાય હું મેગી મસાલો ટ્રાય કરું બધાના ઘરમાં લાગતા હોય જો હું નાખું ચલો આપણો મેગી મસાલો લખાઈ ગયો અને આમાં ઈંડું પણ નાખેલું છે એ તમને ખબર જ છે ને કીધું છે થોડુંક આપણે એને હલાવી નાખીએ ઝીંગા દેખાવામાં કેવા લાગે પરફેક્ટ બનીએ ને તો જોઈ લેજો ચલો આપણે ઢાંકી દઈએ ભાઈ થોડીક જ કોબી વધવાનું છે ભાઈ આપણે આખું રાક્ષસ નથી આપણે કારણ કે રાક્ષસ તો તું છે કાવ્ય તું રાક્ષસ છે ના ભાઈ હું રાક્ષસ નથી એક જગ્યાએ ખાઈને બીજી જગ્યાએ ખાવા આવ્યો પેટ ભરાય એવી રીતે ચાકુ પાલતું ચલો હવે સલાડ આ રીતના દેશી જુગાડ કરીને આ રીતના પછી સલાદ અમે કરીએ છીએ હોટલ જેમ તો આપણે ભાવે નહીં ફર્સ્ટ ટાઈમ બનાવ્યું એટલે ઘરમાં આપણું ભાતમાં ભાઈ કઈ રીતે ચેક કરી લે શીટ ઓય આમાં એલું કરવું પડીએ ભાત બની ગયું કાચું છે કે પાકું હલો પાણી છે છે લાવ બરાબર છે બની ગયું બરાબર છે જે ગીજવારી એવું પડે ને તો થાળી બની જાય પાણી છે આમ પણ હા તો બંધ કરી દો ઓય સોફી સોફી આ બે જલસા છે બરાબર ના બિંદાસ રમેશ પાણી નાખી દે મોલે પાણી નાખું જોઈએ ગોળીઓ પાણી ઓછું થઈ ગયું છે એટલે વર્ષમાં પહેલી વાર પાણી નાખ્યું ઘણી વાર નહીં જિંદગીમાં પહેલી વાર આંડો ઉપાડ્યો છે ભરાઈ ગયું પાણી દેશી મટકો ભાઈ ગરમીમાં પણ ઠંડુ જ પાણી આપે
આના કરતાં તો સારું છે. ચલો હવે આપણું મિત્રો હવે જમવાનું બની ગયું છે. ફાઇનલી આપણું કમ્પ્લીટ થઈ ગયું બધું. તમને બનાવું કઈ રીતના બનાવીશ જમવાનું તો કહેજો. આપણું શાક છે ઝીંગાનું. થાળી કમ્પ્લીટ થઈ ગઈ. એમાં ઈંડું આવી ગયું. આપણું રાઈસ, નમક, સલાડ બધું. આમાં રોટલી છે. બધું કમ્પ્લીટ થઈ ગયું ફાઇનલી આપણું. તો ચાલો બધા મિત્રો જમવા. તો કંઈક પણ ડાઉટ હોય ભાઈ કંઈક પણ વસ્તુ ઘટે તો કમેન્ટમાં કહેજો ભાઈ કે મસાલો ઓછો પડ્યો કે તેલ ઓછું પડ્યું ગમે તો કહેજો કમેન્ટમાં. ઓકે હવે અમારી રીતે બનાવ્યું ખાયા પછી ખબર પડે કેવું લાગે છે. ફર્સ્ટ ટાઈમ બનાવ્યું બે ભાઈઓએ હવે ખબર પડે. ઓકે મળીએ આવતા બ્લોગમાં. લાઇક એન્ડ શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલાય ખાસ કરીને. ઓકે.